નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલના પ્રતિનિધિ કૈલાસ નહેન્દ્ર રિપોર્ટ. વિજાપુર તાલુકા લાડોલ ખાતે રવિવારે આમ આદમી પાર્ટીની એક મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર સમયે વિજાપુર નગરપાલિકા ચૂંટણીમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ઝુકાવશે. કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નથી કરીને આમ આદમી પાર્ટી એકલા હાથે લડી લેવા પ્રદેશ સંગઠન મંત્રી જયદેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું. જ્યાં જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર 5/10/2024ના રોજ ફુદેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા મનરેગા સહિતના ભ્રષ્ટાચાર તથા મોંઘવારી ભ્રષ્ટાચાર, શહેરી વિસ્તારોમાં રોડ રસ્તા, ગટર લાઇન, સફાઈ, સ્ટ્રીટ લાઇટ જેવા પ્રાથમિક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી શહેરી વિસ્તારોમાં એક મોટી રેલીનું આયોજન કરવા પણ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રદેશ સંગઠન મંત્રી જયદેવસિંહ ચૌહાણ તથા પ્રદેશ મંત્રી ચિરાગભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તથા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ મલન પટેલ તથા વિજાપુર તાલુકામાં મહામંત્રી સંદીપ પટેલ તથા વિજાપુર શહેર પ્રમુખ મેહુલ પટેલ, યુવા કાર્યકર્તા સંજય વિદ્યાર્થી, તરુણ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા. અને એના કારણે લોકોનું જે એટેચમેન્ટ છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટી શું કરવા માંગે છે, એ પ્રોપર સંદેશો ઘરે ઘરે પહોંચે. એટલે ટેમ્પલેટ પણ સરસ બનાવ્યું છે, મેં જોયું. અને એ જ રીતે આવનારા સન્ડેથી, નેક્સ્ટ સન્ડેથી આપણે કાર્યક્રમ વિજાપુર માટે આપવા માટે જઈ રહ્યા છે. લક્ષ્ય માત્ર એટલું છે કે સત્તા લાલચું જે અત્યાર સુધી 75 વર્ષથી ગુજરાતની તેમજ નાની નાની નગરપાલિકાઓ, નાની ગ્રામ પંચાયતો એને જે ચૂસી લીધી છે, અને એને માત્ર જે પ્રજા છે એને આપણે કેવી રીતે સારામાં સારી સેવાઓ આપી શકીએ, એકમાત્ર લક્ષ્ય સાથે તમે એનું પ્રયત્નશીલ છે. અને એના ભાગરૂપ તમને કહું તો ઘરે ઘરે જઈ અને એક સામાન્ય નાગરિકને, જેને કોઈ પોલિટિક્સનો કદાચ અનુભવ હોય ના હોય, પણ તમારા મારા જેવા બિન રાજકીય અનુભવવાળા વ્યક્તિને આપણે રિક્વેસ્ટ કરવાની છે, વિનંતી કરવાની છે કે ભાઈ આવો, તમે પાર્ટી સાથે જોડાઓ. અને પાર્ટીની પ્રોપર વિચારધારા સાથે જોડાયા પછી નગરપાલિકા સંલગ્ન જે પણ સમસ્યાઓ છે એ સાથે મળીને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. કારણ કે પોલિટિકલ પાર્ટીની રીતે તો ઘણી બધી પાર્ટીઓ આવી છે, ઘણી બધી ગજાઈ છે, પણ આમ આદમી પાર્ટીની જો હું વાત કરું તો આપણે બધા વેલ એજ્યુકેટેડ માણસો છીએ. 2012થી આ પાર્ટીનો ઉદય થયો ત્યારથી આપણે ઘણા બધા સિનિયર માણસો પણ રણછોડ કાકા અહીંયા ઉપસ્થિત છે કે હવે પત્રકાર મિત્રોનું પણ સ્વાગત કરું. એટલું હું દાવા સાથે કહું છું, આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે તો મને ગૌરવ એ વાતનું છે કે 75 વર્ષની અંદર એવી કોઈ રાજકીય પાર્ટી આવી હોય. અને જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા. ટૂંક સમયમાં જે રીતે નગરપાલિકાનું ચૂંટણી આવી રહી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે અહીંના રહીશો હેરાન પરેશાન છે, રોડ રસ્તા તૂટી ગયા છે, ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા જ્યારે નિષ્ફળ રહી છે અને જ્યારે કોંગ્રેસ પણ પોતાનું અહીં અસ્તિત્વ ગુમાવી ચૂકી છે, ત્યારે એવા સંજોગોમાં આમ આદમી પાર્ટી લોકોના વચ્ચે જઈને લોકોના, જનતાના પ્રશ્નો કરાવીને વાચા આપશે. અને તારીખ 5/10/2024ના રોજ વિજાપુર મુકામે ભવ્ય એક રેલી છે, જેના અંદર વિજાપુરના જે લોકલ પ્રશ્નો ખરા, રોડ રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા ની સાથે સાથે મનરેગા કૌભાંડ થયું છે, તે તમામ પ્રશ્નો સાથે આમ આદમી પાર્ટી વિજાપુરના અંદર ભવ્ય રેલી યોજવામાં આવી છે. ગુજરાતમાં દિવસે જે રેપ કેસ જે બનતા રહ્યા છે ચાલુ સરકારમાં, એ બાબતે શું કહેશું? તમામ આ જે ગુનાખોરી થઈ રહ્યું છે, દુષ્કર્મ થઈ રહ્યા છે, ડ્રગ્સના કેસો થઈ રહ્યા છે, બુટલેગરો દારૂના કેસો થઈ રહ્યા છે, તમામના મૂળ છેવટે કમલમમાં જઈને ઊભા થઈ જાય છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડીને ઊભા થઈ રહ્યા છે. દાહોદની જે દીકરી ખરી, જે 6 વર્ષની એક ફૂલને એક નરાધમે જ્યારે કચડી નાખી છે અને એના તાર પણ ભારતીય જનતા પાર્ટી અને RSS સાથે જોડાયેલા છે, ત્યારે આ બંને જે પોતાને દેશભક્ત કહી રહી છે એવી આ જે સંસ્થાઓ મહેસાણાના અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ દુષ્કર્મના કેસના અંદર એમની મદદગારી થઈ છે અને એમને સસ્પેન્ડ કર્યા છે. આવા તમામ કેસો જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને RSS સાથે આ બધાની સંડોવણી સ્પષ્ટ થાય છે. ભારતીય જનતા પાર્ટીના કુશાસનના અંદર 30 વર્ષના અંદર મહિલાઓ ઉપર, દલિતો ઉપર, આદિવાસી સમાજ ઉપર આવા જે ઘટનાઓ ખરા એ ખૂબ વ્યાપક સ્વરૂપે થઈ રહ્યા છે. અલ્પસંખ્યકો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એ તમામ જોતા કાયદો અને વ્યવસ્થા ગુજરાતના અંદર કથળી રહી છે સ્થિતિ આ સ્પષ્ટ થાય છે.
બાપુ આજે સના વિષય ઉપર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે? નમસ્કાર, જયદીપ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. આજનું મિટિંગનો મુખ્ય એજન્ડા એ છે કે નગરપાલિકાની ચૂંટણી લગભગ 1.5 વર્ષ, પોણા 2 વર્ષથી જેને કહેવાય કે ઠેલાતી જાય છે. આગામી નગરપાલિકા વિજાપુરની અંદર જે ચૂંટણી આવનાર છે એની અંદર ખાસ કરીને અમે લોકોની પીડાઓ કેવી રીતે દૂર કરી શકીએ. કારણ કે 75 વર્ષથી આઝાદી પછી પણ લોકો મૂળભૂત સેવાઓથી હજી કોઈ જગ્યાએ દૂર હોય એવું લાગે છે. અને એ સેવાઓ માટે આમ આદમી પાર્ટી આવનારા 5 તારીખથી, એટલે કે 5 તારીખ શનિવાર, જ્યારે અત્યારે દુર્ગા પૂજાનો બહુ અતિ ઉત્તમ સમય, અને 3જી તારીખથી મા શક્તિના નોરતાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે મા અંબાના આશીર્વાદ સાથે આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર વિજાપુર નગરપાલિકા વિસ્તાર અંતર્ગત ગલી ગામ, જેને કહેવાય કે સોસાયટીની મુલાકાત લેવાનું છે અને એમને પૂછવાનું છે કે તમારી સમસ્યાઓ શું છે, અને એ સમસ્યાઓને એકત્રિતકરણ કરી અને આવનારી એ જ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી લડવા માટે અડીખમ તૈયાર છે. અને એ માટે એક યોદ્ધા આમ આદમી પાર્ટીનો તૈયાર છે. સાથે સાથે આ માધ્યમથી કે આપને પણ એ પણ કહેવું છે કે એ દિવસે જ્યારે શનિવારે આ કાર્યક્રમ અમે આપવા જઈ રહ્યા છીએ નગરપાલિકા વિસ્તારની અંદર, ત્યારે એની અંદર ખાસ કરીને મનરેગા સંકલિત વિષયો, વાસ્મો જલ યોજનાની વાત હોય કે ત્યાર પછી કિસાન કલ્યાણ નિધિની વાત હોય કે મોંઘવારીના જે પણ મુદ્દા છે, અને સ્થાનિય ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પાણીની જે સમસ્યા, સ્ટ્રીટ લાઇટ, અને એ સિવાય નગરપાલિકા સંકલિત જે પણ સેવાઓ છે દાખલા સ્વરૂપ, એમાં પણ જેટલી લોકોની મુશ્કેલીઓ પડે છે એને અમે ઉજાગર કરી અને લોકોની વચ્ચે જવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.